તો જે પણ આ પ્રસાદભાઈ સાથે થયું, બરાબર, નવજીવન ન્યૂઝ સાથે થયું અથવા અન્ય કોઈ પણ મીડિયા સાથે થાય. હમણાં પણ આજ સુરતનો દાખલો છે કે અમારા સુરતના ડીસીપી છે પિનાકીન પરમાર, એની સામે કોઈ એક પત્રકાર છે અમારા સુરતના વંદનભાઈ કરીને ત્રિશુલ ન્યૂઝ ચલાવે છે, એમની સામે અવારનવાર બોલતા હોય છે. તો અંગત અદાવતમાં એમની સામે કોઈ કામદારને મોકલી અને એટ્રોસિટીની એફઆઈઆર દાખલ થઈ ગઈ છે. વિચાર કરો. તો જે એટ્રોસિટી વ્યક્તિ પછાત વર્ગના લોકોને રક્ષણ માટે આપવામાં આવી છે, એનો કાયદાના વ્યક્તિ થઈ, ડીસીપી લેવલના આઈપીએસ ઓફિસર થઈ અને એનો દુરુપયોગ કરે છે. શા માટે? તો કે પત્રકારના અવાજને દબાવવા માટે. તો જો આ જ રીતે સિસ્ટમ ચાલશે તો પત્રકાર પણ કઈ રીતે સેફ મહેસૂસ કરશે? અને મને પણ એક દુઃખની વાત અહીંયા ગોપીબેન મહેસૂસ થાય છે કે તમારા પત્રકારની અંદર પણ જે પણ મસ્ત મોટા પત્રકારો છે એના આ હમ મુદ્દે કોઈ ચિંતા અને કોઈ અવાજ ઉપાડવો નથી, કઈ ડિબેટ કરવી નથી, કઈ બોલવું નથી, અને બસ રાત્રે 8 વાગ્યાના પ્રાઇમ ટાઈમના શોમાં આવીને મોટો જોર જોરથી રાડો પાડવી છે. અને મને સિસ્ટમ નથી સમજાતી, કારણ કે જો તમે આજે કોઈ નાનો પત્રકાર છે જે ભોગ બન્યો છે, કાલે તમે હશો, કારણ કે તમને ત્યાંથી ચાટુકારિતાની મલાઈ મળી જાય છે એટલે તમે પ્રાઇમ ટાઈમ શો નહીં ચલાવો કે ભાઈ કોઈ પણ પત્રકાર છે ચાલો નાનો મોટો છે જવા દો, આનું આપણે ચલાવવાનું ના હોય. તો હરેક પત્રકારને આ વસ્તુ સમજવું પડશે કે આજે નાનાનો વારો છે, કાલે મોટાનો વારો આવશે. જો રાજ્યમાં તાનાશાહીની સ્થાપના કરી તો ભોગ એકવાર પત્રકાર નહીં બનવાનું છે, વકીલ નહીં બનવાનું છે, સામાન્ય નાગરિક નહીં બનવાનું છે, એ ફિક્સ છે.